નમસ્કાર દોસ્તો, આપણે એચટાટ મુખ્ય પરીક્ષા વર્ગ 3 માટેની તૈયારીના વિડીયોઝ બ્રેક ટાઈમ એજ્યુકેશન ચેનલ પર મૂકવામાં આવી રહ્યા છે. અગાઉના વિડીયો પણ મટીરિયલ્સ માટે મૂકવામાં આવ્યા છે, તે તમે ચોક્કસથી જોશો. આજના દિવસે આપણે ભારત દેશની અંદર અંગ્રેજ શાસન દરમિયાન જે શિક્ષણની સ્થિતિ હતી એ વિશે આપણે જાણવાનું છે. એચટાટ મુખ્ય પરીક્ષા શિક્ષકની અંદર ભારતના ઇતિહાસને લગતા પ્રશ્નો પૂછવામાં આવવાના છે. કયા કયા પ્રશ્નો હશે, કેવા કેવા પ્રશ્નો હશે, એ જીસીઆરટીના પાઠ્યપુસ્તકમાંથી આપણે આ મટીરિયલ બનાવ્યું છે. ચોક્કસ એ આપને આગામી પરીક્ષામાં ઉપયોગી થશે. ચાલો આજના અભ્યાસની આપણે શરૂઆત કરીએ. સૌથી પહેલો પ્રશ્ન છે, મહારાજા સયાજીરાવ ગાયકવાડે કઈ સાલમાં પોતાના રાજ્યની મફત ફરજિયાત સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણની જોગવાઈ કરી હતી? ઈસવીસન 1901માં. 19મી સદીમાં છેલ્લા દાયકામાં ગોંડલ કન્યા વિદ્યાલયોની સ્થાપના કોણે કરી હતી? મહારાજા ભગવતસિંહે. મહાત્મા ગાંધી શિક્ષણ યોજના કયા નામે જાણીતી છે? તો એ વર્ધા શિક્ષણ યોજના નામે જાણીતી છે. સાથે સાથે એ પણ જાણી લઈએ કે મહાત્મા ગાંધી પ્રાથમિક શિક્ષણનો અભ્યાસક્રમ 7 વર્ષનો હોવો જોઈએ એવું તેઓ જણાવતા હતા. સાક્ષરતા એ શિક્ષણનો અંત કે પ્રારંભ નથી, તે તો માત્ર સાધન છે જેના દ્વારા પુરુષો અને સ્ત્રીઓ શિક્ષિત કરી શકાય છે. સાક્ષરતા અને અક્ષર જ્ઞાન એ સ્વયં શિક્ષણ નથી, આવું કોણે કહેલું? તો મહાત્મા ગાંધીજીનું આ વિધાન છે. દોસ્તો, ઘણી વખત આવા વિધાનો પણ પૂછવામાં આવતા હોય છે, એનું ખાસ ધ્યાનમાં લેશો. ઈસવીસન 1850માં અમદાવાદમાં છોડીઓની નિશાળ નામની કન્યા શાળાની સ્થાપના કોણે કરી હતી? હરકુંવર શેઠાણીએ. સ્વામી વિવેકાનંદ કહેતા કે પહેલાં અન્ન પછી ધર્મ. આ સ્વામી વિવેકાનંદનું વાક્ય છે. આ પણ ક્યારેક વિધાન અને વાક્યો પૂછવામાં આવતા હોય છે. ઈસવીસન 1849માં હિન્દુ બાલિકા સરકારી વિદ્યાલયની સ્થાપના કોણે કરી હતી? બેથુન અને ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, આ બંનેના પ્રયાસથી હિન્દુ બાલિકા સરકારી વિદ્યાલયની સ્થાપના થઈ હતી. કયા મુગલ બાદશાહના સમયમાં ફારસી, ઉર્દુ અને સ્થાનિક ભાષાઓમાં શિક્ષણ આપવામાં આવતું હતું? તો અકબરના સમયમાં. મુગલ યુગના અસ્ત પછી શિક્ષણ આપતી સંસ્થાઓ કયા નામે ઓળખાતી હતી? પાઠશાળાઓ અને મદ્રેસાઓ. ઈસવીસન 1854ના ખરીતામાં શિક્ષણની જે જવાબદારી છે તે એને સ્વીકારવી જ જોઈએ, સરકારે સ્વીકારવી જોઈએ, આવું કોણે જાહેર કરેલું હતું? તો લોર્ડ ડેલાઉસીએ જાહેર કર્યું હતું. ઈસવીસન 1765 પછી ભારતના કયા પ્રદેશોમાં અંગ્રેજોની દીવાની સત્તા પ્રસ્થાપિત થઈ? બંગાળ, બિહાર અને ઓડિશા. અંગ્રેજોના આગમન સમયે ભારતમાં શિક્ષણ આપતી સંસ્થાઓ કયા નામે ઓળખાતી હતી? ગામઠી નિશાળ, ધોળિયા શાળા, પંડ્યાની શાળા વગેરે. અંગ્રેજોના આગમન સમયે ભારતમાં શિક્ષણ આપતી સંસ્થાઓમાં શિક્ષણનો અભ્યાસક્રમ કોણ નક્કી કરતું હતું? તો એ શિક્ષક જ નક્કી કરતા હતા. ભારતમાં પશ્ચિમ ઢબે શિક્ષણ આપવાની શરૂઆત કોણે કરી? અંગ્રેજોએ કરી. ભારતમાં સૌપ્રથમ શિક્ષણ સંસ્થાની સ્થાપના કોણે કરી? વિલિયમ કેરેએ કરી. ભારતમાં વિલિયમ કેરે પશ્ચિમ ઢબે શિક્ષણ આપતી સંસ્થા ક્યારે શરૂ કરી? તો એમણે શ્રીરામપુરમાં શરૂ કરી. આ ભારતની પહેલી નિશાળ છે. 1789માં આ સ્કૂલમાં સંસ્કૃત, બંગાળી, મરાઠી, હિન્દી એમ 4 ભાષાઓમાં શિક્ષણ આપવામાં આવતું હતું. શ્રીરામપુરમાં કન્યા શાળાઓની સ્થાપના કોણે કરી? માર્શ મેને સ્થાપના કરી છે. ભારતમાં અંગ્રેજોએ પશ્ચિમ ઢબે શિક્ષણ આપવાની સૌપ્રથમ શરૂઆત કયા પ્રદેશથી કરી હતી? તો બંગાળમાં. કયા સનદી ધારાથી ખ્રિસ્તી પાદરીઓને ભારતમાં શિક્ષણ સંસ્થાઓ સ્થાપવાની છૂટ આપવામાં આવી? ઈસવીસન 1813ના સનદી ધારાથી, જે સૌપ્રથમ એલેક્ઝાન્ડર ડફ નામક પાદરીએ સૌપ્રથમ શિક્ષણ સંસ્થાઓ સ્થાપી હતી. ભારતમાં કઈ સાલથી અંગ્રેજી કેળવણીનો પ્રારંભ થયો? ઈસવીસન 1835થી. ચાર્લ્સ વુડનો નીતિપત્ર એટલે કે ચાર્લ્સ વુડનો ખરીતો, વુડ્સ ડિસ્પેચ, કઈ સાલમાં આવ્યો? ઈસવીસન 1854માં. ભારતમાં અંગ્રેજી શિક્ષણ આપવાનું શ્રેય કોને ફાળે જાય છે? વિલિયમ બેન્ટિકના ફાળે જાય છે. ભારતમાં કયા કમિશનને પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા આપવાની ભલામણ કરી છે? ઈસવીસન 1882ના હન્ટર કમિશને. ભારતના કયા કમિશને માધ્યમિક કક્ષા સુધીનું શિક્ષણ પ્રાદેશિક ભાષામાં આપવાની ભલામણ કરી છે? ઈસવીસન 1917 સેડલર કમિશને આવી ભલામણ કરી છે. ઈસવીસન 1912માં કોણે અંગ્રેજ સરકારને ફરજિયાત શિક્ષણ ઘડવાનું સૂચન કર્યું છે? ગોપાલ કૃષ્ણ ગોખલેએ. કયા ગવર્નર જનરલે ઈસવીસન 1801માં કલકત્તામાં ફોર્ટ વિલિયમ કોલેજ સ્થાપનાની કરી છે? વેલેસ્લીએ.
ભારતમાં હિન્દુ કોલેજ ક્યાં આવેલી છે કે કલકત્તામાં આવી છે. ઈસવીસન 1817માં ડેવિડ હેર અને વૈદ્યનાથ મુખર્જીના પ્રયાસથી આ હિન્દુ કોલેજની સ્થાપના થઈ. આ કોલેજ 1855માં પ્રેસિડેન્સી કોલેજ તરીકે પણ ઓળખાતી હતી. બનારસમાં સંસ્કૃત કોલેજની સ્થાપના કોણે કરી? જોનાથ ડંકને. ઈસવીસન 1791માં જોનાથ ડંકરે બનારસ સંસ્કૃત કોલેજની સ્થાપના કરી હતી. ભારતમાં ઈસવીસન 1946માં કેટલી યુનિવર્સિટીઓ હતી? તો 16 યુનિવર્સિટી હતી. ઈસવીસન 1916માં બનારસ હિન્દુ યુનિવર્સિટી હતી. 1920માં જામિયા મિલિયા યુનિવર્સિટી સ્થાપના હતી. 1920માં ગુજરાતમાં ગુજરાત વિદ્યાપીઠની પણ સ્થાપના થયેલી. 1922માં શાંતિનિકેતનની પણ સ્થાપના થયેલી. સાથે સાથે આ પણ યાદ રાખશો કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એ બેંગલુરુમાં છે. બોજ સંશોધન કેન્દ્ર કલકત્તામાં છે. ખેતીવાડી સંશોધન કેન્દ્ર દિલ્હીમાં છે. ઇજનેરી વિદ્યા કેન્દ્ર રૂડકીમાં છે અને ભાંડારકર ઇન્સ્ટિટ્યૂટ પૂનામાં આવેલું છે. તો આ એક આખી શિક્ષણની યાત્રા અત્યારે આપણે નિહાળી રહ્યા છીએ. એચટાટના મુખ્ય પરીક્ષા શિક્ષક જે બની રહ્યા છે, મુખ્ય શિક્ષક, એમની માટેના મટીરિયલની ચર્ચા ચાલે છે. ભારતમાં 19મી સદીમાં સ્ત્રી શિક્ષણની કોને હિમાયત કરી હતી? રાજારામ મોહનરાય અને દયાનંદ સરસ્વતીએ. ઈસવીસન 1828માં બ્રહ્મો સમાજની સ્થાપના કોણે કરેલી હતી? રાજારામ મોહનરાયે બ્રહ્મો સમાજના પ્રયત્નોથી 1839માં નરબલી પ્રથા અને બાળકીને દૂધ પીતી કરવાની પ્રથા વિરુદ્ધ કાયદાઓ ઘડેલા હતા. ઈસવીસન 1916માં મહર્ષિ કર્વેએ સ્ત્રીઓ માટે સ્થાપેલી અલગ યુનિવર્સિટી આજે કયા નામે ઓળખાય છે? SNDT યુનિવર્સિટી તરીકે ઓળખવામાં આવે છે. દયાનંદ સરસ્વતી એંગ્લો વૈદિક કોલેજની સ્થાપના ક્યાં કરી હતી? લાહોરમાં. ઈસવીસન 1902માં કાંગડી ગુરુકુળની સ્થાપનાની શરૂઆત કોણે કરી હતી? સ્વામી શ્રદ્ધાનંદે શરૂ કરી હતી. મહાત્મા ગાંધીએ કોના અધ્યક્ષપદે શિક્ષણ સમિતિની રચના કરી હતી? ડૉક્ટર ઝાકિર હુસેનના. ભારતમાં કઈ સદીને નવજાગૃતિની સદી તરીકે ઓળખવામાં આવે છે? 19મી સદીને. ઈસવીસન 1815માં રાજારામ મોહન રાયે કઈ સંસ્થાની સ્થાપના કરી હતી? આત્મીય સભા. રાજારામ મોહન રાયે કયા સામાયિક દ્વારા બંગાળમાં સતી પ્રથા વિરુદ્ધ મોટા પાયે ઝુંબેશ ચલાવી હતી? સંવાદ કૌમુદી દ્વારા. ત્યારબાદ વિલિયમ બેન્ટિકે રાજારામ મોહન રાયના પ્રયાસથી સતી પ્રથા પર વિરુદ્ધ કાયદો કરવામાં આવ્યો હતો. કયા સમાજ સુધારકે પોતાના સામયિક સોમપ્રકાશ દ્વારા વિધવા પુનર્વિવાહની હિમાયત કરી હતી? ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે. ગુજરાતના કયા સમાજ સુધારકે વિધવા સાથે લગ્ન પણ કર્યું હતું? વીર નર્મદે. કયા ગવર્નર જનરલે વિધવા પુનર્લગ્ન કાયદો બનાવી લગ્નને કાયદેસર બનાવ્યું? લોર્ડ ડેલાઉસીએ. દોસ્તો, ડેલાઉસીને એક સુધારક અંગ્રેજ તરીકે પણ યાદ કરવામાં આવે છે. ઈસવીસન 1870માં કયા મહાન બ્રહ્મો સમાજીએ બાળ લગ્ન વિરુદ્ધ વ્યાપક ઝુંબેશ ચલાવી હતી? તો કેશવચંદ્ર સેને. આ ઉપરાંત કેશવચંદ્ર સેનના પ્રયાસથી 1872માં લગ્ન વય સંમતિ ધારો પસાર થયેલો. આ ધારા અન્વયે છોકરા છોકરીની ઉંમર 12 વર્ષની નક્કી થયેલી. આ એ સમયની વાત છે. આદિવાસી કે જનજાતિ પ્રદેશમાં કોણે આશ્રમો સ્થાપ્યા? ઠક્કર બાપાએ. ઈસવીસન 1844માં સુરતમાં માનવ ધર્મ સભાની સ્થાપના કોણે કરી? દુર્ગારામ મહેતાએ. સ્વામી વિવેકાનંદે યુએસએના કયા શહેરમાં ભરાયેલ સર્વધર્મ સંમેલનની વિશ્વ ધર્મ પરિષદમાં ભાગ લીધો હતો? શિકાગો. ભારતીય નવજાગૃતિના જનક તરીકે કયા મહાનુભાવોને ઓળખવામાં આવે છે? રાજારામ મોહન રાયની. રવિન્દ્રનાથ ટાગોરને તેની કઈ કૃતિ માટે પારિતોષિક પ્રાપ્ત થયો છે? ગીતાંજલિ. માનવ સેવા પ્રભુ સેવા, આવું કોણે કહેલું? સ્વામી વિવેકાનંદે. દોસ્તો, બ્રેક ટાઈમ એજ્યુકેશન ચેનલ પર સ્પર્ધાત્મક પરીક્ષાઓનું મટીરિયલ GCRTના પાઠ્યપુસ્તક દ્વારા પ્રસ્તુત કરવામાં આવે છે. આશા છે આ મટીરિયલ તમને ખૂબ ઉપયોગી થતું હશે. આગામી દિવસોમાં એચટાટ એક્ઝામ 2026 આવી રહી છે, ત્યારે મુખ્ય શિક્ષકને ઉપયોગ થાય એવું મટીરિયલ અત્યારે આપણે નિહાળ્યું. ફરીવાર મળીશું આવા જ કોઈ મહત્ત્વપૂર્ણના ટૉપિક સાથે અને એ અભ્યાસક્રમ સાથે જે વિદ્યાર્થીઓને ખૂબ મદદરૂપ થઈ શકે અને પરીક્ષામાં ખૂબ સારા ગુણાંકન મેળવી શકે. દોસ્તો, એક વિનંતી છે, આ ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરશો અને એવા દોસ્તો સુધી લિંકને શેર કરશો. જય હિન્દ, જય ભારત.